સાધના બાદના કાંઈ નહીં, આ અભ્યાસ જોઈએ છે. પછી સાધનાની રીત અને સાધના સિમ્પલ છે. આમ જોઈ તો ખાલી સિમ્પલ એટલું કેમ વેઇટિંગ કોકનું કરતા હોય, આપણે વેઇટ કરી છે આપણે કોઈ એમ પરમાત્માની આપણે અંદર વેઇટ કરી છે. વેઇટ કરતા હોય એ લોકોને પછી શું થાય કે અંદર નિરંતર જોવું પડે ક્યારે ભગવાન કયા રૂપમાં પ્રગટ થઈ જાય કે ખબર ન પડે. ખાલી વેઇટિંગમાં આપણે છીએ કે આપણા અંતઃકરણની અંદર ક્યારે પ્રગટ થઈ જાય. એટલે નિરંતર રીતે આમ કોકની રાહ કેમ આપણે જોતા હોય એ રાહમાં રહેવાનું. બીજી કોઈ સાધના ન આવડે તો આટલું તો ત્યાં વેઇટિંગમાં રહેવાનું. એના પ્રત્યે પ્રીતિ હોય તો વેઇટિંગમાં રહી, નકર ના રહી. ગમે ત્યારે ગમે તે ક્ષણ પ્રગટ થઈ કેમ છે, ગમે તે ક્ષણે મને કંઈક સંકેત આપી શકે એમ છે. અને આપે જ છે, આપણને આપે જ છે. ખાલી આપણી નજર નથી કે એને શું કીધું, એનો શું સંકેત હતો, એનો શું અર્થ હતો, આ ઘટના પાછળ એનો હેતુ શું હતો, ભાષા આપણને સમજાતી નથી.